પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસના માથે 1 કરોડનું ઇનામ। બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં હજારો લોકો ઘૂસ્યા। ઇસ નિંદા સંબંધિત નિર્ણય સામે વિરોધ। બાંગ્લાદેશની જેમ હવે પાકિસ્તાનમાં પણ જનતા રસ્તા પર ઉતરી છે। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સોમવારે સેંકડો કટ્ટરપંથીઓના ટોળાએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો છે। તે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાના ઇસ નિંદા સંબંધિત નિર્ણય પર નારાજ હતા। તેમણે ધર્મ આધારિત અધિનિયમ હેઠળ ઇસ નિંદાના આરોપમાંથી એક અહમદિયા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો। હદ તો ત્યારે થઈ કે જ્યારે કટ્ટરપંથી જૂથના નેતાએ પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસના માથે 1 કરોડનું ઇનામ જાહેર કરી દીધું। પાકિસ્તાની અખબાર ડોન અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહાફુક એ નવબુતે કરી રહ્યું હતું। આમાં જમાતે ઇસ્લામી અને જમિયત ઉલેમા એ ઇસ્લામના નેતાઓ પણ તેમને સમર્થન આપી રહ્યા છે। તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માંગ કરી રહ્યા છે। તેમની એ પણ માંગ હતી કે કોર્ટે પોતાનો નિર્ણય પલટી નાખે। હજારો પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું હતું। તેઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા હતા। તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે વોટર કેનન, ટીયર ગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો। હવે વિરોધનું નેતૃત્વ કરી રહેલા સંગઠન આલમી મજલિસે હવે સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવા માટે 7 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે। સાનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે એક્ટ હેઠળ તેને સજા કરવામાં આવી રહી છે તે 2019માં જ હતો જ નહીં। તે ત્યારે પોતાના ધર્મ સંબંધિત પુસ્તકોનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર હતા। સુપ્રીમ કોર્ટે સાનીની દલીલ પર સહમતિ જણાવી તેને મુક્ત કરી દીધો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।